અમરેલી લેટર કાર્ડનો મુદ્દો આમ તો પોલીસ અધિકારીઓની બદલી બાદ ક્યાંક શાંત પડી ગયો હોય તેમ લાગી રહ્યું હતું. એક તરફ નિર્લિપ્ત રાય દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, તે રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવ્યો નથી અને બીજી તરફ વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે કે કૌશિક વેકરિયાને ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યા છે. હવે આ સમગ્ર મામલે અંતે ડીજીપી આ મામલાને શાંત પાડવા માટે અમરેલી પોલીસ કર્મચારીઓની બદલી કરી નાખી હતી. હવે અચાનક આટલા દિવસ બાદ પીડિતા પાયલ ગોટીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીને પત્ર લખ્યો છે. આ સહિત તેણે આ પત્રમાં ઘણા મંત્રીઓ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને પણ લખ્યો છે અને આ સમગ્ર ધરપકડ અને આ કાંડ મામલે જે ષડયંત્ર ઘડાયું તેમાં પોલીસની ભૂમિકા સહિતની સમગ્ર માહિતીનો પર્દાફાશ કર્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.